હેલો એવરીવન, આજે આપણે બનાવી રહ્યા છીએ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મેંદાની મસાલા પૂરી. આ પૂરી ચા સાથે નાસ્તામાં બહુ સરસ લાગે છે. ઘરના સરળ મસાલાથી બનતી આ પૂરી ખાવામાં મસાલેદાર, કરકરી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો હોય કે મોટા બધાને ભાવે એવી આ રેસીપી છે. ખાસ કરીને પિકનિકમાં, ટિફિન બોક્સમાં કે સાંજના નાસ્તામાં આ મસાલા પૂરી ખૂબ જ સારી રહે છે. લાંબા ટાઈમ સુધી સ્ટોર કરી શકાય એવી મસાલા પૂરી બનાવવાનું શરૂ કરીએ. મસાલા પૂરી બનાવવા માટે મિક્સિંગ બોલમાં 3 કપ મેંદો લેશું. મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અથવા તો ઘઉં અને મેંદો હાફ કરીને પણ લઈ શકો છો. સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. અડધી ટીસ્પૂન હિંગ એડ કરશું. 1 ચમચી આખું જીરું નાખશું. અડધી ચમચી અજમાને હાથેથી આ રીતે ક્રશ કરીને નાખશું. હવે અહીંયા એડ કરશું તલ. હું કાળા અને સફેદ બંને તલ એડ કરી રહી છું. તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ એડ કરી લો. અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરશું. ટોટલી ઓપ્શનલ છે. અને અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલા આખા મરીને અધકચરા વાટી લીધા છે. મરીનો પાવડર એડ નથી કરવાનો. હવે મોયણ માટે 2 મોટી ચમચી ઘી એડ કરશું. સારી રીતે પહેલાં ઘીની સાથે લોટને મિક્સ કરી લેશું. લોટના દરેક કણમાં ઘી સારી રીતે ભળી જવું જોઈએ. હવે જરૂરિયાતના હિસાબે પાણી એડ કરીને પરોઠા કરતાં થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરશું. લોટ જો ઢીલો હશે તો પૂરી તમારી તેલને વધુ એબ્ઝોર્બ કરશે. તો અહીંયા લોટ બાંધીને રેડી કરી લીધો છે. હવે એને કવર કરી અને 10 થી 15 મિનિટ માટે રાખી મૂકીએ. 15 મિનિટ પછી આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હવે એને એકવાર મસળી લેવાનો અને લોટને આ રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી એના નાના પોર્શન કરી અને તમારે જે ટાઈપની પૂરી જોતી હોય એ ટાઈપના કરી લેવાના. અને હવે હાથોની વચ્ચેથી આ રીતે પીસીસને ફેરવીને સ્મૂથ પેડા જેવું બનાવી લેશું. આ રીતે આપણા બધા જ લુવા તૈયાર કરી લીધા છે. હવે લુવામાંથી પૂરીઓ વણીને તૈયાર કરશું. તો પૂરી આપણે એકદમ પાતળી વણવાની છે. રોટલીથી પણ પાતળી, બિલકુલ ટ્રાન્સપરન્ટ. જો આ રીતની પૂરી વણીને તૈયાર કરશું. તો અહીંયા આપણે એકદમ પાતળી પૂરી વણીને તૈયાર કરી છે. એટલે આપણે ફોક કે નાઇફની હેલ્પથી માર્ક કરવાની જરૂર નહીં પડે અને આપણી પૂરી છે એ બિલકુલ ફૂલશે પણ નહીં. આ રીતથી તમારો ટાઈમ પણ બચી જશે અને પૂરી પણ એકદમ ક્રિસ્પી મળશે. બધી જ પૂરીઓ વણીને તૈયાર કરી લીધી છે. તો હવે એને આ રીતે એક કપડા પર ફેલાવી લેશું. એટલે એ થોડીક ડ્રાય પણ થઈ જશે અને ક્રિસ્પી પણ તરત થઈ જશે. હવે એને ફ્રાય કરી લેશું. એના માટે તેલને ચેક કરી લઈએ. તો આપણે જે લોટનો પીસ નાખ્યો એવા તરત જ બબલ્સ ક્રિએટ થવા લાગ્યા અને ઉપર આવવા માંડ્યો. મતલબ કે આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમને અત્યારે મીડિયમ રાખશું અને એક પૂરીને ડ્રોપ કરતા જશું. પૂરીને અલટાવતા પલટાવતા જઈને સારી રીતે ફ્રાય કરશું. અને વચ્ચે આ રીતે ચમચાથી ફેરવતી જવાની, જેથી તે બધી જ બાજુએથી એક સમાન રીતે ફ્રાય થાય. તો બધી જ પૂરી ક્રિસ્પી પણ થશે અને કલરમાં પણ એક સરખી જોવા મળશે. મેં આના પહેલાં ઘઉંના લોટમાંથી પણ પૂરી બનાવીને તમારી સાથે શેર કરી છે. જો તમારે એ વિડીયો જોવો હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તમે પૂરીને ચમચાથી પ્રેસ કરશો તો તમને સમજમાં આવી જશે કે કેટલી ક્રિસ્પી થઈ છે. જો થોડી પણ નરમ લાગે તો એને અલટાવી પલટાવી ફરી ફ્રાય કરીને ક્રિસ્પી કરી શકો છો. પૂરીનો કલર થોડો ચેન્જ થઈ જાય અને એમાંથી અવાજ આવવાનો સ્ટાર્ટ થઈ જાય ત્યારે એને બહાર નીકાળી લેવાની. અહીંયા પૂરીને પાતળી વણી છે એટલે ફ્રાય થવામાં 2 થી 2.5 મિનિટ જેવો ટાઈમ લાગે છે. તો અહીંયા પૂરીનો કલર હલકો ચેન્જ થઈ ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો એને બહાર નીકાળી લેશું. સેમ વેથી બધી જ પૂરીઓ ફ્રાય કરી લેશું. એકદમ ફટાફટ પૂરીઓ તળાઈને રેડી થઈ જાય છે. એટલે જ પહેલાં બધી જ પૂરીઓ વણી અને એક કપડા ઉપર એને ફેલાવી દેવાની. આ રીતે બધી જ પૂરી આપણે રેડી કરી લીધી છે. એકદમ ક્રિસ્પી અને માર્કેટ જેવો પૂરીનો ટેસ્ટ થયો છે. આ પૂરીને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને લાંબા ટાઈમ માટે સ્ટોર પણ કરી શકો છો. ટ્રાવેલિંગમાં લઈ જવા માટે બેસ્ટ ઓપ્શન છે. તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ટ્રાય કર્યા પછી જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ એક સ્માઇલની સાથે વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. જલ્દી ફરી મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.